આવતા દીપડાનું મૃત્યુ નિપજ્યું છે તો દીપડો ટ્રેનની નીચે આવી ગયો હતો, જેના કારણે દીપડાનું મૃત્યુ નિપજ્યું છે। 12 વર્ષીય દીપડાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે। પ્રતાપનગર કેવડિયા દોડતી ટ્રેન નીચે દીપડો આવી ગયો હતો। ચાંદોદ નજીક ગામડી નજીક રેલવે લાઇન પરની આ ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં રેલવે વિભાગ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે। 12 વર્ષીય દીપડાનું ટ્રેનની નીચે આવી જવાના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે। વડોદરાના ડભોઈમાં ટ્રેનની અડફેટે દીપડાનું મૃત્યુ થયું હોવાની વિગતો હાલ સામે આવે છે, ત્યારે પ્રતાપનગર કેવડિયા દોડતી ટ્રેન નીચે દીપડો આવી ગયો હતો। ચાંદોદ નજીક ગામડી નજીક રેલવે લાઇન પર આ સમગ્ર ઘટના બની હતી, ત્યારે રેલ વિભાગ દ્વારા વન વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવી છે। પ્રતાપનગરના કેવડિયા દોડતી ટ્રેન નીચે આ પ્રકારે દીપડો આવી ગયો હતો। 12 વર્ષીય દીપડાનું ટ્રેનની નીચે આવી જતા દીપડાનું મૃત્યુ નિપજ્યું છે, ત્યારે આ બનાવ અંગે રેલ વિભાગ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવે છે। ચાંદોદ નજીક ગામડી નજીક રેલવે લાઇન પર આ સમગ્ર બનાવ બન્યો હતો। વડોદરાના ડભોઈનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પ્રતાપનગર કેવડિયા દોડતી ટ્રેન નીચે દીપડો આવી ગયો હતો। 12 વર્ષીય દીપડો ટ્રેનની નીચે આવી જતા દીપડાનું મૃત્યુ નિપજ્યું છે। તો આ બનાવ અંગે રેલ વિભાગ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવે છે। વન વિભાગ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। ચાંદોદ નજીક ગામડી નજીક રેલવે લાઇન પરની આ ઘટના પ્રકાશમાં આવી છે। રાઉન્ડ ફોરેસ્ટર ધરમપુરી અને રાઉન્ડ ફોરેસ્ટર વિલાપુર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રતાપનગરના કેવડિયા દોડતી ટ્રેન નીચે આ પ્રકારે દીપડો આવી ગયો હતો અને 12 વર્ષીય દીપડાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું। ચાંદોદ નજીક ગામડી નજીક રેલવે લાઇન પર આ પ્રકારે ઘટના બની હતી, ત્યારે આ ઘટના અંગે રેલ વિભાગ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારે રાઉન્ડ ફોરેસ્ટર ધરમપુરી અને રાઉન્ડ ફોરેસ્ટર વિલાપુર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનને સાથે રાખી મૃત દીપડાને વન વિભાગ દ્વારા લાવવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ડભોઈમાં ટ્રેનની નીચે આવી જતા દીપડાનું મૃત્યુ થયું છે।